નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા છે મજામાં હશો. તમારી નવી પોલીસની ભરતી આવવાની છે, એની તમે તૈયારીઓ ચાલુ પણ કરી દીધી હશે. હવે આપણે છે ને આજના વિડીયોમાં એ વિશે થોડી ઘણી ચર્ચા કરશું, પરંતુ ચર્ચાઓને ચાલુ કરીએ ને એ પહેલા તમે લોકો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી છે ચેનલને તમે લોકો સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે આ ચેનલ પર આપણે છે એ નવી ભરતી આવશે એના વિશે છે ઉમેદવારોને મદદરૂપ થાય એવા વિડીયો લાવતા રહીશું. એટલા માટે તમે લોકો છે એ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, જ્યારથી છે આપણને ખબર છે કે પેલા દીપક રાજાણી સરે ટ્વીટ કરીને જણાવ્યું કે પોલીસની નવી ભરતી આવવાની છે, આ મહિનામાં જાહેર થવાની છે. એ પછી છે સીસીના કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવી સાહેબે છે એ માહિતી આપી કે પોલીસની નવી ભરતી છે આ મહિનામાં એની જાહેરાત થઈ જશે. એટલે હવે જે પણ ઉમેદવારોને ખરેખર પોલીસમાં જવું છે, પોલીસ બનવું છે, એ લોકોએ તો પોતાની છે એ પોતાની રીતે આ બધી બાબતોને સિરિયસ લઈ લીધી હશે અને એમણે છે એમની પ્રિપરેશન ચાલુ કરી દીધી હશે. જો ભરતી નથી આવતી, લેટ થાય છે, તો એ વાત બીજી છે, તો એ બધા માટે છે એ સામાન્ય રહેશે. પણ જો આ લોકોએ જેવી રીતે જાહેરાત કરી છે એવી રીતે જો ભરતી બોર્ડે છે એ ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને ઝડપથી છે એ નવી ભરતી લઈ લીધી તો પછી એ ઉમેદવારોને છે એ નુકસાન જશે. જે ઉમેદવારો છે એ રાહ જોઈને બેઠા હશે કે જાહેરાત આવશે પછી છે ભરતીની તમે તૈયારી ચાલુ કરો. તો આવું ન થાય એટલા માટે છે તમે લોકોએ અત્યારથી મારા મત મુજબ તો તમારી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. શિયાળો છે એટલે તમે રનિંગ પણ સવારે ઉઠીને કરી શકો. અને પછી છે રહી વાત તમારે વાંચવાની, તો એ તો તમે બીજી એક્ઝામો માટે પણ વાંચતા જઈશો, તો તમારે છે એ વાંચવાનું પણ ડેલી ચાલુ રાખવું. એટલે મિત્રો, જ્યારથી છે એ આ ભરતીની જાહેરાત થઈ છે એટલે દરેક ઉમેદવારો તમને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે તમને બધી માહિતી મળતી જશે કે નવી ભરતીમાં તમારે આ બાબતોનું ધ્યાન રાખવું, પહેલી બાબતોનું ધ્યાન રાખવું. પણ આપણે છે આજના વિડીયોમાં થોડીક અલગ ચર્ચા કરશું. જ્યારથી છે નવી ભરતીની જાહેરાત થઈ છે ત્યારથી તમને દરેક પ્લેટફોર્મ પર એ બાબતો જોવા મળતી જશે કે ભરતીની જાહેરાત થઈ ગઈ, તમારે ભરતી પાસ કરવી હોય તો અમારે અહીંથી છે આટલા સ્ટુડન્ટ્સ પાસ થયા છે, અમે આટલા પોલીસ ઉમેદવારો બનાવીએ છીએ. અહીં છે આપણે કોઈ એક એકેડમીને લઈને પર્સનલી વાતો નથી કરતા, આપણે છે એ નોર્મલાઇઝ કરીએ છીએ કે બધી એકેડમીઓ પોતપોતાની રીતે પોતાનું પ્રમોશન કરતી જ હોય છે. પણ વિદ્યાર્થીઓએ છે એ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? જો એ લોકો પ્રમોશન કરે છે, એ લોકો પોતાના ફાયદાની વાત કરે છે અને પોતાનો છે એ બિઝનેસ છે એ લોકોનો, તો એ લોકો પોતાનું પ્રમોશન કરવાના છે, એમાં કઈ ખોટું નથી. તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ આપણે છે આજના વિડીયોમાં થોડીક ચર્ચા કરશું. પહેલું તો મિત્રો એ કે શું કોઈ કોર્સ ખરીદવો એ કોઈ ખોટી વાત છે? કારણ કે તમને ઘણા બધા એવા વિડીયો મળી જશે કે તમારે સેલ્ફ સ્ટડી કરવું જોઈએ, એકેડમી વાળા તમને લૂંટે છે, આમ કરે છે, તેમ કરે છે. તો મારું છે ને આવું ખરેખર માનવું નથી. હું છે આ બાબતમાં સાવ આંધળી રીતે નથી માનતી. હા, એકેડમી વાળા લૂંટતા હોય છે કે વધારે ફી લેતા હોય છે તો એ પોતપોતાના છે જે પ્રમાણે એ લોકોએ ફી ગોઠવી હોય છે એ પ્રમાણે લે છે, એમાં આપણે કંઈ કહી ન શકીએ. પણ મારું એવું માનવું છે કે જો તમને યોગ્ય લાગે, તમારા બજેટમાં અનુકૂળ હોય ને, તો તમારે કોઈ નાનો મોટો કોર્સ ખરીદો તો એમાં કોઈ ખોટી વાત નથી. અત્યારે તમને સોશિયલ મીડિયા પર છે ઘણા બધા એવા ઉમેદવારો મળી જાય, એવા વિદ્યાર્થીઓ મળી જાય જે એમ જ કહેશે કે તમારે છે કોઈ કોર્સ ન ખરીદવો, સેલ્ફ સ્ટડી કરવી, એકેડમી વાળા આટલું ભણાવે છે, આ નથી કરાવતા, તે નથી કરાવતા, ફલાણું ઢીકડું, ઘણી બધી વાતો મળી જશે. તો શું અહીંયા આપણે પણ એકેડમીઓનો વિરોધ કરીએ છીએ? તો એવું નથી મિત્ર. મારું મંતવ્ય એ છે કે તમારા લોકોએ છે તમે કોઈ કોર્સ ખરીદો, તમને સબ્જેક્ટ નથી આવડતા, કોર્સ ખરીદો છો, તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે એના માટે બેસ્ટ છે તમારે છે એ, હું તો કહું છું, નાનો મોટો તમને પોસાય, તમને પરવડે એવો કોર્સ ખરીદી લેવો જોઈએ. પણ અહીં આપણે છે ને વાત એ કરશું કે તમે કોર્સ ખરીદો ને એ પહેલા તમે થોડુંક રિસર્ચ કરજો. તમે ડેમો લેક્ચર અટેન્ડ કરો. એ લોકોના છે એ યુટ્યુબ પર મોટે ભાગે છે બધાના વિડીયો હોય જ છે. એ લોકોનું છે કે અમે કન્ટેન્ટ જોઉં, તમને ગમે, તમને અનુકૂળ આવે, તમને છે એ ભણવું ફાવે, તો પછી જ તમે ખરીદજો. તો પછી તમે છે એની પાછળ તમે તમારા પૈસા ખર્ચો. કોઈ પણ વસ્તુનું છે ને મિત્રો આંધળું અનુકરણ કરવું ને એ બહુ મૂર્ખતાની વાત છે, બહુ મોટી મૂર્ખતા કહેવાય. કે તમે લોકો છે એ અત્યારે તમે જે પ્રમાણે સીસીના છે હવે તમને નિમણૂક પત્ર અપાઈ ગયા છે એટલે તમને ઘણા બધા ફોટા જોવા મળી જશે કે અમારા એકેડમીમાંથી આ લોકો આટલા પાસ થયા છે. પોલીસનું આવશે એટલે એમાં તમને મળી જશે કે આટલા લોકો અમારે ત્યાંથી પાસ થયા છે. એ વાતો કદાચ સાચી પણ હોઈ શકે, પણ અમુક ટકા છે ને એ ક્યાંક ને ક્યાંક વધારીને બોલતા હોય છે એ લોકો. અને આ બાબતોમાં છે ને તમારે ન પડવું. તમારે લોકો છે સાવ આંધળી રીતે એ લોકોનો ભરોસો ન કરી લેવો. તમને કન્ટેન્ટ ગમે છે, તમે એને ફોલો કરો, તમે છે એ કોઈ પણ કોર્સ લઈ લો, કઈ વાંધો નથી. તમને છે એ કન્ટેન્ટ નથી ગમતું, તમે એના ડેમો લેક્ચર અટેન્ડ કર્યા તો પછી જો દરેક અત્યારે છે ને સોશિયલ મીડિયા પર તમને એવા જ છે એ બધા શિક્ષકો મળશે કે અમારી એકેડમીમાંથી અમે આમ ભણાવશીએ, તેમ ભણાવશીએ, પોલીસ બની જ જશો, તમે આટલું મહેનત કરશો, આટલું કરશો, ફલાણું ઢીકડું. આવી બધી વાતો છે પોતપોતાની રીતે એ લોકો તો કરવાના જ છે. અને એ લોકો છે એટલા જણાવશે પણ કે અમારે આટલા ઉમેદવારો પાસ થયા છે, આટલા ઉમેદવારો છે એ આવી રીતે અમારી અહીંથી તૈયારી કરી છે, એપ્લિકેશનના સ્ટુડન્ટ છે કે પછી ઓફલાઈન સ્ટુડન્ટ છે, કે એ બધી તમને માહિતી એ લોકો આપશે જ. પણ તમે શું એ લોકો પોતાના ફેલ ઉમેદવારો હોય છે એ લોકોને બતાવશે કે અમારી એકેડમીમાંથી છે અમે 5,000 ઉમેદવારોને ભણાવતા હતા, એમાંથી છે 500 ઉમેદવાર પાસ થયા છે, બાકીના 4,500 નું શું? એ લોકો પાસ નથી થયા તો એમાં કોનો વાંક?
એટલે મિત્રો એકેડમી વાળા છે પોતપોતાની રીતે પોતાનો બિઝનેસ કરે છે, એમાં આપણે લોકો એને આડા ન પડી શકીએ. એ લોકો છે એ કરવાના જ છે, આપણે એનો કોઈ વિરોધ કરીને કોઈ ફાયદો નથી, કારણ કે તમને એક સાચું માર્ગદર્શન પણ ત્યાંથી જ મળવાનું છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે તમે લોકો સાવ આંધળી રીતે અનુકરણ કરો એ ખોટી વાત છે. કે કોઈએ કીધું કે આ એકેડમીમાંથી છે અમે પાસ થયા છીએ, આમ છે તેમ છે, અહીંયા આવું ભણાવવામાં આવે છે, ભલે ફીસ મોંઘી હોય ફલાણું ટીકડું, તો તમે પણ એ ખરીદી લો, એ વાત મારા મહિનામાં નથી આવતી. એટલે જો તમે લોકો ખરેખર કોર્સ ખરીદવો હોય ને તો પહેલા તમે લોકો થોડી રિસર્ચ કરજો. તમે કોઈ પણ કહે છે કે તમને અહીંથી ખરીદી લો, મેં અહીંથી ભણ્યું છે, મેં આમ કર્યું છે, તો એ વાતમાં તમારે નહીં પડવાનું. તમને ગમે તો તમારે લેવાનું. હું તો કહું છું બુક્સ બી તમારે છે પહેલા એને ડેમો પીડીએફો મંગાવી લેવાની, અથવા તો તમે છે ઓફલાઈન સ્ટોર પર જઈને તમને બુક્સ બી તમને ગમે તો જ ખરીદવાની. બાકી છે એ ખાલી અમથી બુક્સ ભેગી કરવા રાખવાનો કાંઈ મતલબ નથી. એટલે અત્યારે છે તમને આવી બાબતો જોવા મળશે, અને એ બાબતોથી છે ખાલી આપણે ઉમેદવારોને ચેતવવાની વાત કરીએ છીએ કે ભાઈ આવું પણ બની શકે. તમે આવી રીતે આંધળી રીતે એનો ફોલો કરશો તો એનો કોઈ ફાયદો નથી રહેવાનો. પણ જો તમે ખરેખર એક્ઝામ પાસ કરવા માંગો છો, તમે સિરિયસ છો, તમે એના લેક્ચર્સ ખરેખર સારી રીતે અટેન્ડ કરવા ઈચ્છો છો, તમે નોટ્સ બનાવવા ઈચ્છો છો, અને તમે છે એ કોર્સ જેટલાનો ખરીદો છો એટલો તમે પાછો એની સામે વસૂલ કરી લો છો, તો એનો છે તમને ફાયદો થશે. બાકી તમને એવું જ લાગશે કે આ લોકો તો છે ખાલી ટાઈમ પાસ કરે છે, અને એ લોકો પણ પોતપોતાની રીતે છે એ આપતા જ હોય છે કે અમે આટલા પાસ કર્યા, અમે આટલા પાસ કર્યા, અમે આમ કર્યું તેમ કર્યું. તમને અઢળક વિડીયો અત્યારે હવે તો ઓફરો ઉપર ઓફરો મળશે. આટલા ટકા ઓફ રાખ્યું છે, આટલા ઉમેદવારો માટે આટલું ઓફ રાખ્યું છે, આ ઓફર છે આટલા સમય માટે વેલિડિટી રહેશે, એ બધું તમને મળશે. પણ મારો મતલબ કહેવાનો એટલો જ છે કે તમે લોકો છે એ કોઈ પણ વાતમાં, કોઈ પણ લોકોની કોઈ પણ વાતમાં છે આંધળી રીતે ન ફસાઈ જતા. તમારી રીતે પહેલા તમે રિસર્ચ કરજો, જો તમને ફાવે, તમને અનુકૂળ લાગે, તમને પોસાય, તમારા બજેટમાં હોય તો તમે કોઈ કોર્સ ખરીદજો, અથવા તમે છે સેલ્ફ સ્ટડી પણ કરજો. પણ જો મારા માયના પ્રમાણે કોઈ નાનો મોટો કોર્સ ખરીદો છો તો એમાં કંઈ ખોટી વાત નથી, તમને સાચી દિશા મળી રહેશે. પણ તમને જે પણ એકેડમીનું ગમે, પછી અહીંયા આપણે એક પણ એકેડમીના નામ નથી લેતા, તમને જે પણ એકેડમીનું ગમે ને એ એકેડમીનો કોર્સ તમે લઈ લેજો. બાકી તમને એવું લાગતું હોય કે ના અમારે તો સેલ્ફ સ્ટડી કરવી છે તો તમે સેલ્ફ સ્ટડી પણ કરી શકો છો. પણ જો મિત્રો ટૂંક સમયમાં સાવ છે એક્ઝામ આવી ગઈ ને તો પછી કોઈ પણ એકેડમી વાળા છે હાલ કોઈ પણ બેચ લોન્ચ કરે એ લોકો પોતાનું છે એ સિલેબસ કમ્પ્લીટ નહીં કરી શકે. તમારે તમારી રીતે છે લડવું પડશે. એટલે તમે અત્યારથી જ છે લડવા માટે તૈયાર રહેજો. બાકી આ બાબતે આના સિવાય કોઈ પણ તમને પ્રશ્ન હોય કે અમારે આ સબ્જેક્ટ ક્યાંથી કરવો, અમારે ઓફલાઈન સ્ટડી કરવી છે, અમારે છે એ ઘરે બેસીને સ્ટડી કરવી છે, આ સબ્જેક્ટ અમને નથી મળતો, તો બિંદાસ કોમેન્ટમાં પૂછજો. અને એના સિવાય પણ કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.